રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારો કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ યથાવત છે। રાજકોટમાં એમબીબીએસમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। અમને ડોક્ટર બનવા તો આ સૂત્રોચ્ચાર કર્યા। તાજેતરમાં સરકારી કોટાની ફી 3,50,000થી વધારી 5,50,000 કરી દેવાઈ। મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખથી વધારી 17 લાખ કરી દેવાઈ, જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓ મુશ્કેલીમાં છે। મારે કેવું છે ફી વધારાના બાબતે આ વખત ગવર્મેન્ટ કોટામાં અને એઝ વેલ એઝ મેનેજમેન્ટ કોટામાં ફી વધી છે। ગવર્મેન્ટ કોટામાં 65% ફી વધી છે અને મેનેજમેન્ટ કોટામાં વતન 78% ફી વધી છે। તો એ બાબતે જાણ કરવી હતી। અને 210 સ્ટુડન્ટ એવા છે કે જેને ગવર્મેન્ટ કોટામાં જેમાં 3,30,000 એડમિશન મળતું હતું એને મેનેજમેન્ટ કોટામાં આવે 17 લાખ એડમિશન મળશે। તો આમાં શું હવે પૈસાવાળાના જ છોકરાઓ પૈસાવાળા ડોક્ટર બને। અને મારે એ જ કહેવું છે કે બધા છાત્રો અને વાલીશ્રીઓની સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે ફી વધારો પાછો ખેંચો। મારી સરકારશ્રીને ખાસ અપીલ છે કે આ જે ધરખમ ફેરફારો થયા છે એને પ્લીઝ પાછા ખેંચે। સરકારશ્રીના સપોર્ટની રાહ જોઈએ છે। અમારા બાળકો ભાવિ સારા ડોક્ટર બને એવી બે હાથ જોડીને સરકારને વિનંતી કરું છું અને મીડિયાને પણ વિનંતી કરું છું કે મારો આ મેસેજ અમારા વહાલા મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડે એવી મારી મીડિયાને પણ નમ્ર અપીલ છે। જય ભારત। ગુજરાત લેવલે 210 છોકરાઓ કે જે હકીકતમાં એમબીબીએસમાં 3,30,000માં એડમિશન લઈ શકતા હતા એ લોકો હવે સીધા 17 લાખ આપવા પડશે અને એક વર્ષના 17 લાખ ગણો તો 5 વર્ષના અંદાજિત 1 કરોડ રૂપિયા થાય। તો એ મધ્યમ વર્ગ માટે તો પોસિબલ જ નથી કે ડોક્ટર બની શકે।